સ્માર્ટ મીટર આ શબ્દ જ્યારે ગ્રાહકોના કાને પડે છે ત્યારે પહેલો જ એમને વિચાર આવે છે કે તોતિંગ વીજ બિલ આવશે. પીજીવીસીએલ ગ્રાહકોની ગેરસમજણ દૂર કરવા સ્માર્ટ મીટરની સાપેક્ષમાં જ રેગ્યુલર મીટર મૂકી ચેક મીટર જેને નામ આપવામાં આવ્યા છે અને ગ્રાહકોને તેની સમજણ પૂરી પાડવા માટે સ્માર્ટ મીટર અને ચેક મીટર બંનેના જે રીડિંગ છે તે સાપેક્ષ ચાલી રહ્યા છે એ સમજાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પીજીવીસીએલ રાજકોટ કોર્પોરેટ ઓફિસના ચીફ એન્જિનિયર વાઘેલા સાહેબ પાસે જાણવાનું છે કે ખરેખર શું સ્માર્ટ મીટરમાં તોતિંગ વીજ બિલ આવે છે અને તેની સાપેક્ષમાં જો ચેક મીટર મૂક્યા છે તો તેનો પણ શું ગ્રાહકોને ફાયદો મળે છે. ફૂલછાપ ડિજિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે અમે ચીફ એન્જિનિયર સાથેની વાતચીત અને ગ્રાહકોએ પણ શું સ્માર્ટ મીટરની સાપેક્ષમાં જ્યારે ચેક મીટર લગાવ્યા અને તેમનો અનુભવ રહ્યો છે એ આપની સમક્ષ મૂકી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર પીજીવીસીએલ વિસ્તારમાં અત્યાર સુધીમાં 7.5 લાખથી વધુ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને ગ્રાહકોની શંકા દૂર કરવા માટે તંત્ર દ્વારા ચેક મીટર પણ લગાવી આપવામાં આવે છે. નવાઈની વાત એ છે કે ચેક મીટર લગાવ્યા બાદ ગ્રાહકો પોતે જ સ્માર્ટ મીટર સચોટ હોવાનું સ્વીકારી રહ્યા છે. મારું નામ એએચ વાઘેલા, ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ, કોર્પોરેટ ઓફિસ રાજકોટ. સ્માર્ટ મીટરને લઈને જે લોકોમાં જે અફવાઓ છે કે ફાસ્ટ ફરે છે એવું કંઈ નથી. અને જે ગ્રાહક ઈચ્છે કે મારે ચેક મીટર લગાવવું છે તો અમે ચેક મીટર પણ એને લગાવી દઈએ છીએ. અને આ આશરે પીજીવીસીએલમાં 7.5 લાખ મીટર લાગી ચૂક્યા છે. એમાં આજ સુધી કોઈની ફરિયાદ આવેલ નથી કે મીટર ફાસ્ટ ફરે છે. અને સરકારે જાહેર કરેલ છે કે 11 થી 5 દરમિયાન 60 પૈસા યુનિટનો પણ રિબેટ મળે છે. અને જો પ્રીપેડ કરે તો 3% રિબેટ મળે છે. ચેક મીટરમાં ઘણા ગ્રાહકો એવું પણ કહી ગયા છે કે સાહેબ આ મીટર હવે કાઢી જાઓ, અમારે મીટર બરાબર જ ફરે છે. એ રીતનો પ્રતિસાદ લેખિતમાં મળેલો છે. આ ઘણા ચેક મીટર રાજકોટમાં જ્યાં જ્યાં ગ્રાહકે કીધું છે કે અમારે આ મીટરની ચકાસણી કરવી છે તો અમે એને ચેક મીટર લગાવી આપીએ છીએ. આ ગેરસમજ દૂર થઈ જાય એના લીધે આંકડો 7.5-8 લાખ સુધી પહોંચી ગયો છે સ્માર્ટ મીટર લગાવવા. ગ્રાહકોને અપીલ એ જ કરવી છે કે સ્માર્ટ મીટર વિશેની ભ્રમણા અથવા ખોટી અફવામાં આવવું નહીં અને ખરેખર સ્માર્ટ મીટર લગાવીને પછી ચેક કરવું કે ખરેખર ફાસ્ટ ફરે છે કે નહીં. ખરેખર ફાસ્ટ ફરતું જ નથી. અને 11 થી 5 નો જે બેનિફિટ છે 60 પૈસાનો એ ગ્રાહક આરામથી મેળવી શકે. જેમ કે વોશિંગ મશીન ચલાવવું, બપોરે રસોઈ ઇલેક્ટ્રિક સગડી પર કરતા હોય તો 11 થી 5 કરવી વગેરે જેવા, પાણીની મોટર પાણી ચડાવવું ધાબા ઉપર વગેરે જો કામો 11 થી 5 કરે તો 60 પૈસા યુનિટનો એને બેનિફિટ મળે છે. પીજીવીસીએલ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારોમાં ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટરની સાપેક્ષમાં ચેક મીટર છે તે લગાવવામાં આવ્યા છે. તે રિયાલિટી ચેક માટે ફૂલછાપ ડિજિટલ ત્યાં પણ પહોંચ્યું હતું અને ગ્રાહકે પણ તેના જે પ્રતિભાવો છે તે ફૂલછાપ સમક્ષ મૂક્યા છે. મારું નામ મયંક જીવાણી છે. ચેક મીટરની અંદર કોઈ જાતની ગેરસમજ નથી. અત્યારે મારે 30/7ની તારીખે એને કીધું ચેક મીટર અને મીટર 2 નવું બદલાવેલું છે. પણ તે અત્યારે મેં 1 મહિના પછી અમે એનું રીડિંગ પણ જોયું છે તો બંને મીટરનો તફાવત કોઈ આવતો નથી. બે એક સરખું જ આવે છે અને બંને મીટરનું રીડિંગ પણ એક સરખું પરફેક્ટ આવે છે. એટલે કોઈ ગેરસમજ એમાં કોઈ છે જ નહીં, બધું સરખું જ છે, ફાયદાકારક જ છે. રેગ્યુલર મીટર કરતા એને કીધું પાવર જનરેટમાં ઘણો ફાયદાકારક છે અને અમારે જે કમ્પ્લેન હતી કમ્પ્લેનમાં પણ મને સોલ્યુશન મળી ગયું. એમાં 11 થી 5ના સમયની અંદર 60 પૈસાનો તમને જે ડિફરન્સ એમાં મળે છે તમને. ના, ઘણો સંતોષ થયો છે સ્માર્ટ મીટર ના રીડિંગમાં કોઈ જાતનો કઈ ફેરફાર નથી. તો આ પ્રકારે પીજીવીસીએલ ગ્રાહકોની ગેરસમજણ દૂર કરવા સ્માર્ટ મીટરની સાપેક્ષમાં ચેક મીટર લગાવીને ગ્રાહકોને જે ગેરસમજણ છે તેને ક્યાંક દૂર કરી રહી છે. સાથોસાથ બપોરના સમયે જે રિબેટ મળે છે તે પણ ગ્રાહકોને પોતાના ફાયદાકારક લાગી રહ્યું છે. ત્યારે આવા જ સચોટ સમાચારો અને આવા ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા માટે ફૂલછાપ સાથે જોડાયેલા રહો. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.